જય શ્રી રામ, જય હનુમાન દાદા। તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને નાસ્તો કર્યા બાદ હવે હું કરું છું મારા ઘરના કામની શરૂઆત। તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને હું જમવા બેઠી છું। તો જમવામાં મેં અત્યારે આવા જે પડીકા છે લીધા છે, એની સાથે મેં આજે જે દહીં તીખારી હોય છે બનાવી છે અને બાજરીના રોટલા છે। આ રોટલા બહુ પરફેક્ટ નથી કારણ કે હું હજી શીખું છું બાજરીના રોટલા। તો આજનું જમવાનું હું જમી લઉં અને તમે પણ જમી લો। હવે આપણે જમીને પછી મળીએ। તો આ છે ઓઢણી। ઘરના કામ કરવાની સાથે હું યુટ્યુબમાં વિડીયો પણ બનાવું છું અને એની સાથે હું ઘરે આવું જે ભરતનું કામ હોય છે એ પણ લાવું છું। તો યુટ્યુબમાં હું મહેનત કરું છું કારણ કે મારે યુટ્યુબમાં સક્સેસ થવું છે। તો તમે બધા મને સપોર્ટ કરજો જેથી કરીને હું યુટ્યુબમાં આગળ વધી શકું। તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અત્યારે મેં જમવાનું બનાવવાની તૈયારી કરી લીધી છે। તો અહીંયા મેં લોટ તો બાંધી લીધો છે અને સાથે સાથે કુકરમાં શાક બનાવવા પણ મૂકી દીધું છે। તો બપોર પછી હું વિડીયો નથી બનાવી શકી કારણ કે મને થોડીક ઊંઘ આવી ગઈ હતી। તો જમવાનું બનાવીને પછી હું તમને મળું। તો એક એન્ટિક પીસ માણસ તમે બતાવું તો આ છે મારા ભાઈ। આજે આખો દિવસ ઘરે હતો તો બહુ બધી ગરોળિયું એને બહાર નીકળી ગઈ હતી, પણ અત્યારે બધી જ ગરોળિયું જે છે પાછી જતી રહી છે એટલે છાનો માનો બેઠો છે। કાલા જોતા અહીંયા જોતા કે હેલો કહેતો, હેલો જય હનુમાન દાદા કહેતો, આમ જ જો કે જય હનુમાન દાદા। તો જમવાનું બનાવીને પછી આપણે પાછા મળીએ। તો જમતા પહેલાં દીવાબત્તી કરવાની જ હોય છે। તો આ છે હનુમાન દાદા। જે પણ હનુમાન દાદાના ભક્તો એ કોમેન્ટમાં જય શ્રી રામ જય હનુમાન દાદા જરૂરથી લખતા દેજો। તો કાલે રાત્રે મને હનુમાન દાદા જે છે એ સપનામાં આવ્યા હતા અને હું જ્યારે પણ દીવાબત્તી કરવા બેઠું ત્યારે અમારા આ જે ભાઈ છે એ સાથે બેઠે જ છે। તો ચાલો હવે આપણે જમી લઈએ। તો આ મારા દાદી છે, એમનું 2 તારીખે જ અવસાન થયું હતું। તો જ્યારે પણ અમે જમવા બેઠીએ ત્યારે સૌથી પહેલાં અમારા જે દાદી છે એને જ અમે જમવાનું આપ્યા અને પછી જ અમે જમીએ। તો એની બાજુમાં જે આ ફોટો છે અમારા મમ્મીનો છે। તો જમતી પહેલાં આપણે જે મારા દાદી છે ને તો જમવાનું રેડી થઈ ગયું છે અને શાક બનાવી દીધું છે અને આજે મેં મઠનું શાક કર્યું છે અને રોટલી બનાવી છે અને તમે આવી રોટલી ક્યાંય પણ નહીં જોઈએ। આ રોટલી નહીં પણ રોટલા છે, પણ આપણે જે રોટલી હોય છે ખાઈએ તો રોટલી સાવ નાની અને એકદમ પાતળી હોય તો એને ખાવાની મજા ના આવે, પણ જે આપણા રોટલા હોય છે એકદમ જાડા અને મોટા હોય છે તો આપણે 1-2 રોટલા ખાઈએ ને તોય પણ ધરાઈ જાય। તો જે રોટલા ખાવાની મજા છે ને એ મજા રોટલી ખાવામાં નથી। તો ચાલો આપણે જમી લઈએ અને તમે લોકોએ પણ ના જમ્યું હોય તો તમે લોકો પણ જમી લો। તો જમીને પાછા આપણે મળીએ।